નમસ્કાર વિદ્યા સહાયક મિત્રો, આજે આપણે સમાચાર પત્રમાં આવેલી એક મહત્વની અપડેટ વિશે વાત કરીશું। આજ રોજ સમાચાર પત્રોની માધ્યમથી કેટલીક અપડેટ આવી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। જેમ કે વિષયવાર જગ્યાઓ, પીએમએલ વિષયની અપડેટ, ધોરણ 1 થી 5માં ગુજરાતી પ્લસ અન્ય માધ્યમમાં કેટલા ફોર્મ ભરાયા, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતીમાં ભાષાવાર વિષયમાં કેટલા ફોર્મ ભરાયા વગેરે બાબતોની આપણે આજે ચર્ચા કરીશું। સમાચાર પત્રોના માધ્યમથી મળતી માહિતી મુજબ ધોરણ 1 થી 5માં કુલ 11,000થી વધારે ફોર્મ ભરાયા છે, જેમાં ગુજરાતી માધ્યમમાં 9,172 ફોર્મ ભરાયા છે, જ્યારે અન્ય માધ્યમમાં 2,000થી વધારે ફોર્મ ભરાયા છે। એમ મળીને કુલ 11,000થી વધારે ફોર્મ ધોરણ 1 થી 5માં ભરાયા છે। બીજી તરફ ધોરણ 6 થી 8માં વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં 19,010 ફોર્મ ભરાયા છે, સામાજિક વિજ્ઞાનમાં 16,723 ફોર્મ ભરાયા છે, જ્યારે ભાષાઓમાં અંગ્રેજીમાં 7,207 ફોર્મ ભરાયા છે, ગુજરાતીમાં 4,324 ફોર્મ ભરાયા છે, સંસ્કૃતમાં 2,157 ફોર્મ ભરાયા છે, જ્યારે હિન્દીમાં 1,926 ફોર્મ ભરાયા છે। એમ ધોરણ 1 થી 8માં લઈને કુલ ટોટલ ફોર્મ 6500 જેટલા ફોર્મ ભરાયા છે। તો બીજી તરફ સમાચાર પત્રોના માધ્યમથી એવું જાણવા મળેલ છે કે બદલી કેમ્પ બાદ નવા રોસ્ટર બનશે અને રોસ્ટર બન્યા બાદ તરત જ જગ્યાઓ આપી દેવામાં આવશે। કેટેગરી વાઇઝ જગ્યાઓ બન્યા બાદ કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવશે, પરંતુ ભરતી ક્રમિક હોવાથી વિદ્યા સહાયક ભરતીની પ્રોસેસ થોડીક ધીમી ચાલશે, કારણ કે ઉપરની ધોરણોની પ્રોસેસ થયા બાદ જ વિદ્યા સહાયક ભરતીની પ્રોસેસ થશે। સમાચાર પત્રોના કટિંગ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।